पते हर हर महादेव। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्र विनाशाय श्री कृष्णाय वयं नमः। हृदयवाड़ा गामना आंगणे महादेवजीना सानिध्यमां श्रीमद् भागवत शास्त्रનું જ્યારે પઠન થઈ રહ્યું હોય અને ગામના ભક્તજનો શ્રવણ કરી રહ્યા હોય, આવો શુભ અવસર હોય ત્યારે એમાં બોલવાનું આવે એ આપણા સદભાગ્ય હોય તો થાય. વ્યાસ ગાદી છે એ તો બહુ પૂજનીય છે અને વ્યાસજી છે એ મારા મોટા ભાઈ છે, એટલે મારા માટે તો વધારે આનંદ હોય. અને મેં એની પછી કથા વાંચવાનું શરૂ કર્યું. હજી હમણાં જ મેં કથા પૂરી કરી. સિહોર હું રહું છું, 28 કથા મેં કરી, એટલે મોટા ભાઈએ તો ઘણી બધી કરી છે. પણ આ છે અમારા જે માતા પિતા હતા. પિતાજી તો બહુ નાનપણમાં અમારા વયા ગયા, પણ માતાજીએ ભક્તિમાં જે જિંદગી કાઢી એના સંસ્કાર છે, એટલે અમે બંને ભાઈઓ કથા વાંચીએ છીએ. તો માનવ જન્મ આપણને મળ્યો છે બહુ અમૂલ્ય છે, કારણ કે 84 લાખ યોનિમાં આપણે બધા ફરતા આવ્યા છીએ. હું ને તમે આપણે બધા પશુ પક્ષી ઘોડા હાથી આ બધામાંથી આવ્યા છીએ અને માંડ મનુષ્યના દેહમાં આવ્યા છીએ. ને આમાં જો કોઈ સદગુરુ, કોઈ ચાચા સંત, કોઈ સત્સંગ દ્વારા જો આપણી કાયાનું કલ્યાણ ન કર્યું કે સાધના ન કરી તો પાછું એમાં જવાનું છે, નિશ્ચિત છે. એટલે મનુષ્ય જન્મ દુર્લભ છે. દેવતાઓને કંટાળો આવે છે. દેવતાઓની જ્યારે એની સમય પૂરો થઈ જાય, પુણ્ય પૂરું થઈ જાય, દેવીઓની એની પૂરી થઈ જાય એટલે એને પાછું મનુષ્યમાં આવવું પડે. એટલે મનુષ્ય જન્મ એટલે દુર્લભ કીધો છે કે મનુષ્ય જન્મ. અને એમાં સંતનો સમાગમ. સુંદરદાસ કરીને એક સંત થઈ ગયા, બહુ સરસ કીધું છે એને કે માત મિલે પુની तात મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી राज मिले गजवाज मिले सब साज मिले मन वांछित पाई लोक मिले परलोक मिले विधि लोक मिले वैकुंठ में जाई सुंदर और मिले सब लेकिन संत समागम दुर्लभ भाई सुंदर और मिले सब लेकिन संत समागम दुर्लभ भाई. સંતનો સમાગમ દુર્લભ છે. બાકી જન્મ જન્મમાં આપણને માતા પિતા મળ્યા, આપણા લગ્ન થયા, ભાઈઓ થઈ, બહેનું થયું, બધું બધી યોનિમાં બધું છે જ તે. ગલુડિયા નહીં, ભાઈઓ બહેનું હોય જ તે. એ બધું આપણને મળે, પણ સંતનો સમાગમ ફક્ત મનુષ્યોનીમાં થાય. જો એ થઈ જાય અને એનો હાથ અડી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એટલે આટલા બધા ખર્ચા અને આટલી બધી વ્યવસ્થા એ માટે કરવી પડે છે. એટલે તમારે ઘરે આંગણે ગંગા છે. આપણે હરિદ્વાર હવે તો બહુ સારું છે. પહેલાં તો ગરીબી એટલી હતી કે નાનો માણસ જઈ ન શકતો ગંગા નાવા, કારણ કે એટલો બધો ખર્ચો ન કરી શકે. ખેતી સિવાય બીજો કાંઈ ધંધો હતો નહીં. અત્યારે તો ભગવાને બહુ સારું વ્યવસ્થા થઈ છે, ટેકનોલોજી, અને આપણે બધા સુખી છીએ. જેટલા કપડાં પહેરવા હોય એટલા જોડી કપડાં પહેરવાના, 3-4 વાર ખાવું હોય એટલી વાર ખાવાનું, મોજ છે. નીકળા ગઢાને પૂછી જો, અમુકને થીગડા મારેલા કપડાં પહેરતા. અને તોય અત્યારે તમે પૂછી જોજો આપણે અંદર જ આપણા આત્માને, બીજા કોઈ નહીં, કે આટલી બધી સુખ સગવડ છે તોય આપણને શાંતિથી નીંદર આવે છે ખરી? નથી આવતી. પાકી જ વાત છે. કારણ કે સવારે જાગે ત્યાંથી તે રાતે હોય ત્યાં સુધી બળતરા ઉપાધિ ચિંતા સિવાય જીવ પાસે કાંઈ છે જ નહીં. શું કામ? કે 1 કલાક પણ ભગવાન માટે આપણે કાઢતા નથી. નહીંતર આપણે બધું એનો મફત વાપરીએ છીએ. આ સફરજન ને શાક બકાલું ને ઘઉં ને બાજરો જે કંઈ આપણે ખાઈએ છીએ બધું ભગવાન ઉગાડે છે ને. આપણે તો મુઠ્ઠી ભરીને ઉગાડ્યો એને લાખો નહીં કરે છે. આ સૂર્યપ્રકાશ મફતનો લઈ છીએ. લાઇટનું બિલ કેવું ભરી દઈએ, નહીં કપાઈ જાય, અંધારું થઈ જાય. પણ સૂર્ય ભગવાનનું બિલ ભરીએ છીએ, લોટો ચડાવી છે આપણે નથી ચડાવતા. પછી દુઃખ આવે ને એટલે ભગવાન આપણે ચોંટીઓ ભરે. છોકરો બહુ તોફાન કરતો હોય અહીંયા, એટલે જોરથી તો બોલાય નહીં, બીજા સાંભળી જાય કથામાં ડિસ્ટર્બ થાય, તો છોકરાને કેમ ઝીણો ચોંટીઓ બેન ભરે ને, ભગવાન આપણને દુઃખ આપીને ચોંટીઓ ભરે. મને યાદ કરતું એટલે દુઃખ આપે છે. ભગવાન આપણને દુઃખી કરવા માંગતા નથી, પણ એને આપણે ભૂલી જઈએ છીએ એટલે દુઃખરૂપી ચોટીઓ ભરીને યાદ કરાવે છે કે તું મને સંભાળ, તું મને કોલ દઈને ગર્ભની બહાર આવ્યો છે,
કે ભગવાન તું મને આ દુઃખમાંથી છોડાય તો શ્વાસે શ્વાસે હું તારું નામ લઈશ. પણ આપણે શ્વાસે શ્વાસે તો ઠીક 1 કલાક નથી લેતા 24 કલાકમાંથી. તો આ કથા સાંભળ્યા પછી આ કરજો. બીજું કાંઈ ન હોય તો, કારણ કે આવા સરસ મજાના વક્તા છે, મારા મોટા ભાઈ છે, એટલે મારે બહુ વખાણ ન કરાય, કારણ કે તમને એમ થાય કે એના ભાઈ છે એટલે વખાણ કરે. પણ તમે 7 દિવસ કથા સાંભળજો અને પછી તમે જ તમારું જિંદગીનું જોજો 7 દિવસમાં કેટલું પરિવર્તન આવે. કારણ કે એ સંતના શબ્દો છે અને એ આચરણ કરે છે. જે બોલે છે ને, વ્યાસ ગાદી ત્યારે શોભે કે જે બોલે એ પ્રમાણે એ જીવતા હોય. તો એ જીવે છે એ પ્રમાણે. અમે એ રીતે જીવીએ છીએ સાદાઈથી. અમારે બહુ ભબકા ન હોય. પછી પાછા ગાદી ઉપરથી ઉતરશે ને એ પોસ્ટમાં ટપાલ દેવા આવશે ત્યારે તમને એમ થશે આ દાદા જ કથા વાંચતા હતા. એટલે અમારું જીવન એવું છે. એટલે ભબકામાં માણસ છેતરાય છે, પણ સાદાઈમાં છે ને ઈશ્વર રાજી હોય છે. વિદુરજી સાદા હતા, સુદામાજી સાદા હતા, ભક્તો નરસિંહ મહેતા સાદા હતા. સાદાઈમાં મજા છે ને, એમાં ભગવાન રાજી છે. તો 5 મિનિટ તમારો સમય લીધો. હું તમારો બાળક છું, કદાચ કોઈને કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. બોલીએ ભાગવત ભગવાન કી જય.